હા સર, હું ધોરણ 10માં ભણી રહી છું અને ભરૂચથી બોલી રહી છું. મારો સવાલ છે કે 2020 થી 2023 સુધીના પેપર સોલ્વ કરવાથી કેટલા માર્ક્સ આવી શકે અને મહત્તમ કેટલા પર્સન્ટેજ સુધી લાવી શકાય? 2020, 21, 22 અને 23 આવી રીતે પર્ટિક્યુલર બોર્ડના મે બી તમે મને સવાલ પૂછે, બરાબર ને? બોર્ડના વર્ષના સવાલ હા, પૂછે. બોર્ડના પેપર. યસ, જો સૌથી પહેલું કામ એ છે કે એ અતિશય લિમિટેડ કન્ટેન્ટ છે અને બોર્ડના જૂના પેપર યાદ રાખો કે જૂના પેપર એ આઈએમપી પેપર નથી. જૂના પેપર એ પ્રેક્ટિસ પેપર છે. આટલી વસ્તુનું ધ્યાન કઈ રીતે પૂછાય એ તમને શીખવાડે છે. અને બાય ધ વે જે નવી બદલાયેલી પદ્ધતિથી તમે એક્ઝામ આપવાના છો એ બદલાયેલી પદ્ધતિ માત્ર ગયા વર્ષે હતી, બરાબર ને? ગયાની એની આગળના કોરોના વાળા એક જ વર્ષમાં હતી. એટલે બેટર છે કે એ છેલ્લા 2 કે 3 વર્ષના પેપર જ કરીને માર્ક્સ મેળવવાની આશા રાખો. એના કરતાં બેટર છે કે પેપર સેટ કરો, 5 કે 6 પેપર કરો. તમારું ફોકસ ક્યાં રાખો, મેક્સિમમ કન્ટેન્ટ ક્યાં કવર થાય છે. છેલ્લા 3 વર્ષના 4 વર્ષના જ કરશો તો એમાંથી રિપીટ થવાની શક્યતા બહુ ઓછા પ્રશ્નોની હશે. ઇવન એમાંથી આઈ કેન સે ધેટ પાસિંગ નું પણ નહીં નીકળે. યસ, બિલકુલ. કારણ કે એક તો ડિલીટ સિલેબસ વાળા પેપર્સ હશે અને એમ કહો કે રિપીટ થાય તો 10-15 માર્ક્સ નું શ્યોરલી રિપીટ થાય, કારણ કે કન્ટેન્ટ બદલાવાનો નથી. એટલે સવાલ તો 10 કે 15 માર્ક્સ ના પૂછાય જ. પણ એનો મતલબ એવો નથી કે આપણને સારા માર્ક્સ આવી જાય. એટલે તમે જ્યારે પણ પેપર જૂના લ્યો છો તો વધારે ને વધારે પેપરની પ્રેક્ટિસ કરો અને ઇવન બેટર કે વધારે પેપર સેટના વધારે સવાલ પાકા કરી શકો, વધારે પ્રશ્નો પાકા કરી શકો તો વધારે માર્ક્સ આવશે, બરાબર ને? એટલે ખાલી 4 વર્ષથી ભેગું નહીં થાય.